નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ભૌમિક પાઠક. દર વર્ષની 3 જૂન વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવીએ છીએ ત્યારે આપણી જોડે અત્યારે 3 વડીલો બેઠા છે. એક છે મુકેશભાઈ ભીખુભાઈ પટેલ, નમસ્કાર મુકેશભાઈ. એક છે મનહરભાઈ મનીભાઈ પટેલ, નમસ્કાર. અને એક છે મગનભાઈ તળપદા, નમસ્કાર. આ ત્રણેય વડીલોનું નવનિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે. અને આ ત્રણેય વડીલોએ એમની જીવનની શરૂઆતમાં યંગ એજમાં પગપાળા પ્રવાસ કરીને ઘણી જગ્યાએ ગયા હતા. કે અંબાજી દર વર્ષે જતા હતા છેલ્લા 30 વર્ષથી. દર જાન્યુઆરીમાં 10 વર્ષથી લોકો શેરડી જતા હતા. અને એના પરથી એમને પ્રેરણા થઈ અને એમને 2022થી સાયકલિંગ કરીને પ્રવાસે જવાનું એમને શરૂ કર્યું. 2022માં એ લોકો દ્વારકા, 2023માં સોમનાથ, 2024માં આશાપુરા અને 2025માં એ છેક વૈષ્ણવદેવી સુધી પણ પ્રવાસે ગયા. અને 2025ના એન્ડમાં 1400 કિલોમીટર બાગેશ્વર ગયા. તો આ દરેક પ્રવાસ એમને કર્યો છે. એ માટેની એમની પાસેથી આપણે કઈ રીતે એમને પ્રેરણા મળી અને કઈ રીતે એમને આ પ્રવાસ દરમિયાન શું તકલીફ પડી એ વિશે આપણે થોડી એમ જાણકારી મેળવીશું. દર્શક મિત્રો, તમને પણ ઘણો આનંદ આવશે અને ઘણાને પ્રેરણા મળશે કે આ રીતે આપણે પણ પ્રવાસ કરવો જોઈએ. તો શરૂઆત આપણે એમના ઇન્ટ્રોડક્શનથી કરીશું. મુકેશભાઈ, તમે થોડુંક તમારા વિશે જણાવો કે તમારું નામ, તમે ક્યાંના રહેવાસી છો અને શું તમારો વ્યવસાય છે? મારું નામ મુકેશ કુમાર ભીખુભાઈ પટેલ. મારું રહેવાનું સરદાર ચોક એકલાદમાં છે. અને અમે લોકો જતા પગપાળા સંગ લઈને, પછી 2-3 મિત્રોને થયું કે આપણે સાયકલ લઈને જઈએ. તો અમે શરૂઆત કરી, પહેલા દ્વારિકા ગયા સાયકલ લઈને, જેમ અગાઉ તમે જણાવ્યું. પછી અમે સોમનાથ ગયા, આશાપુરા ગયા. ગયા વર્ષે 2025ના એપ્રિલમાં અમે વૈષ્ણવદેવી જવા માટે, ઓકે, જે અમારો 19 દિવસનો પ્રવાસ હતો. મનહરભાઈ, તમે શું કર્યા? તમારું રિટાયરમેન્ટ પહેલા શું કરતા હતા, શું વ્યવસાય હતો, તમારું થોડું બ્રીફમાં જણાવો. મારું નામ મનહરભાઈ મણિભાઈ પટેલ. હું NK સ્કૂલમાં સર્વિસ કરતો હતો. ચાલુ સ્કૂલે વેકેશનમાં પણ અમે અંબાજી ચાલતા જતા હતા, શેરડી જતા હતા વેકેશનમાં. અને પછી જ્યારે શેરડી જતા હતા ત્યારે એક ભાઈ ભાવનગરથી એકલા શેરડી સાયકલ લઈને નીકળેલા. એમાંથી અમને પ્રેરણા મળી કે ભાઈ જો આ એકલા જતા હતા આપણે કેમ ના જઈએ. બસ એમાંથી અમને પ્રેરણા મળી. મગનભાઈ, તમે શું કરો છો અને તમારું ક્યાં રહો છો એનું થોડુંક માહિતી આપો. હું કેટલા ગોપાલપુરા વિસ્તારમાં રહું છું. હું અત્યારે મજૂરી મહેનત કરું છું. તો આવી પ્રેરણા મેં સાંભળી તો મને એમ દિલને એમ થયું કે બધાય જાય છે તો મારે કેમ ના જવાય. તો પછી મેં 11 વર્ષ સરણાઉજા ગયો ચાલતા. પછી ચાલતા મેં શેરડીનું સાંભળ્યું, સાહેબ આ બધી સંઘ જાય છે તો આ બધા જાય છે તો હું અને કેમ ના થાય. મેં એ રીતના કામથી બાપાને દયાથી હું નીકળ્યો છું. 4 વર્ષ શેરડી ગયો, પછી વૈષ્ણવદેવી ગયો. અને તમે 3 જણ એકત્રિત કેવી રીતે હતા? તમારી મિત્રતા કેવી રીતે થઈ? ઘણો સરસ સવાલ છે તમારો. અમે સાથે છેલ્લા 5-6 વર્ષથી સાથે અમે પગપાળા સંઘમાં જતા. અને આપણે જેમ અગાઉ કીધું એમ એમને ભાવનગરમાં એક ભાઈ જતા મળ્યા સાયકલ લઈને. તો અમને સાયકલ તો આ પોતે ઘણા વખતથી ચલાવે છે. મેં તો ચલાવી નહોતી. હું ઘણા વખતથી ખેતીમાં રિટાયર હતો પણ સાયકલ બહુ ખાસ ન ચલાવ. મને કે આપણે સાયકલ લઈને દ્વારકા જઈએ. મારા કોમન બીજા એમના ફ્રેન્ડ છે જે અત્યારે US માં છે. તો એમણે તે ટાઈમમાં કીધું કે ચાલો આપણે જઈએ બધા. અમે તે 4 જણ નીકળેલા દ્વારકા જવા. ઓકે. તો અમે એટલા સક્સેસફુલ, સ્વાભાવિક છે જીવનમાં આપણે જીવન સામાન્ય જીવન જીવી છે તો જીવનનો ઉતાર ચઢાવ તો એ તમને કઈ પ્રકારની, તમને જાઓ તો કયા પ્રકારની તમને તકલીફો થાય રસ્તામાં જતી વખતે? રહેવાની અમુક ટાઈમે તમને રાત્રિ રોકાણ હોય ત્યાં આગળ રોકાવા માટે તમને જેવું જોઈએ એવું કદાચ ન મળી શકે. તમને જેવું જોઈએ એવું ભોજન પણ કદાચ તમને એ બધી તૈયારી હોવી છે. બધા અમે એવા મિત્રો હતા કે જે ચાલશે, ફાવશે ને ગમશે, જેથી કરીને અમે વધારે સુગમ બનાવી છે પ્રવાસને.
તમે આટલી બધી વાર પગપાળા પ્રવાસ કર્યો અને સાયકલિંગનો પણ પ્રવાસ તમે કન્ટિન્યુ કરતા રહો છો, તો તમારું યાદગાર કોઈક એવું છે મોમેન્ટ કે જે તમને લાઈફ ટાઈમ યાદ રહેશે કે આ અમને એક એન્જોયેબલ મુમેન્ટ હતી અમારા માટે ને બહુ સરસ મજા આવી? ચોક્કસ. અમે જ્યારે પગપાળા માટે જવા માટે અમે સારસાવાળા ભાઈ પાસે એક વખત અમે એની પાસેથી માહિતી લેવા ગયા કે તમે એ લોકો પગપાળા જતા હતા, રાઈટ. તો એમની પાસેથી અમે માહિતી લેવા ગયા ત્યારે એમણે અમારો નંબર લઈ લીધો અને એમના જે ઓર્ગેનાઇઝર હતા જે પગપાળા લઈ જતા હતા, જે યુએસમાં રહેતા હતા, રાઈટ. અમને એવી સરપ્રાઈઝ આપી સર કે અમે ત્યાં આગળ જમ્મુમાં પહોંચ્યા, જમ્મુ પહેલા 150 કિલોમીટર પહેલા અમારી રહેવાની વ્યવસ્થા કરી એમને, જ્યાં એ લોકો રોકાતા હતા. એ ફેમિલી અમને એટલા ખરેખર આપણા ફેમિલી વાળા કરતા પણ વિશેષ અમારું સરસ અમારું એ કર્યું, એમણે સ્વાગત કર્યું, અમને રાખ્યા, જમાડ્યા, એક દિવસ રાખ્યા. ત્યાં આગળ અમારે તો પહેલો ત્યાં ફોન નંબર આપણો ફોન ન ચાલે, એમણે બિચારે ફોનની વ્યવસ્થા અમને કરી, ફોન સિમ કાર્ડની. પછી અમે ત્યાં કટરામાં પહોંચ્યા, 5 સ્ટાર હોટલની અંદર પેલા ભાઈએ યુએસ વાળાએ ત્યાં વ્યવસ્થા કરી. 5 દિવસ 5 સ્ટાર હોટલમાં રહેવા જમવાનું બધું જ અમારી વ્યવસ્થા. મેં કીધું અમને નીકળ્યા હતા, મેં કીધું અમને થોડા પૈસા તો અમને આપવા દો પ્લીઝ. તો કે ના, આ મારી પર છે, પેલો તમારી પાસે હોટલનો માલિક લેશે પણ. એટલે એ તો કહેવાનો મતલબ માતાજીની કૃપાથી જો તમે અંતઃકરણથી તમે નીકળો તો તમને બધી જગ્યાએ સપોર્ટ મળે છે ને અમારી તબિયત બહુ સરસ અને એમની બંને પ્રવાસમાં. બીજા પ્રવાસમાં થોડીક તકલીફ થઈ પણ ઇટ્સ નોટ કોમેન્ટેબલ એટલી કે અમે એ કરી શકતા હતા પણ અમે રિસ્ક નહીં લીધું. અમારા અયોધ્યા સુધી જવું હતું, બાગેશ્વર ધામ અમે પ્રવાસ પૂરો કરીને પછી રિટર્ન થયા હતા. 400 કિલોમીટર જેવું રહ્યું હતું પણ છતાંય એમ કહીએ તો ગ્રેટ એક્સપિરિયન્સ. અમને ખૂબ આનંદ આવ્યો અને જ્યાં જ્યાં ગયા ત્યાં અમને ખૂબ આનંદ આવ્યો. અને ભવિષ્યમાં તમારો બીજો કોઈ પ્લાન ખરો કે જો દૂર? અગાઉ કીધું એમ અમે કામાખ્યા ગરુડનો વિચાર છે, ખાટુ શ્યામનો છે, વૃંદાવનનો છે. હવે જેવું એડજસ્ટમેન્ટ થાય અને હવે તો અમને આટલા વખત ના લગભગ સેવરલ ટાઈમ અમે સાયકલો લઈને નીકળ્યા, ચાલતા ગયા સેવરલ ટાઈમ, પણ હવે એટમોસ્ફિયર આપણે હવે વેસ્ટર્ન ટાઈપનું થવા માંડ્યું છે. એટલે હવે એ સેટ કેવી રીતના થાય છે એ પ્રમાણે ડિસાઈડ કરીશું. ચોક્કસ અમે ફરી તમારી સ્ટુડિયોમાં તમારો તમને લાભ આપીશું, અમે આપીશું અને તમને ચોક્કસ. અને અત્યારે સાયકલમાં નોર્મલ પેન્ડલ વાળી રહે છે, પછી ગિયર વાળી રહે આવે છે, તો તમે કઈ લઈને? અમે અહીંથી સાયકલિંગ તો અમે સાદી સાયકલો લઈને જઈએ છીએ. અમારી પાસે અમે જે સાયકલ સાદી સાયકલ આપણે જે પહેલાની છે એ છે. હવે અમે ઇન્દોર ગોપાલ અમે પાસ કર્યું, બાગેશ્વર હતા. એક ભાઈ મળ્યા, અમે વર્મા હતા, એમનું નામ આખું ભૂલી ગયો છું અત્યારે, પણ એ વર્માભાઈ સાયકલો અમારી જોઈને અમારા બોર્ડ વાંચીને એકદમ ઉભા રહી ગયા. એની પાસે ગિયરવાળી સાયકલ 85,000 રૂપીસની સાયકલ હતી. તો એ એકદમ ઇમ્પ્રેસ થઈ ગયા. આપણે કે ક્યાંથી આવ્યા? અમે ગુજરાતથી આવ્યા છીએ, પેટલાદથી, નાની અમારી આણંદ ડિસ્ટ્રિક્ટની નાની તહેસીલ છે, ત્યાંથી અમે આવીએ છીએ અને અમે આગળ બાગેશ્વર સુધી જવાના છે. તો એને બહુ મજા આવી અને અમારી સાથે અમે સાયકલ પ્રવાસમાં જતા. તો એણે મને કીધું કે તમારી સાયકલ કેટલાની? મેં તો અમારી તો યાર 50,000ની સાયકલ, તમારી સાયકલ તકે કે અમારી તો 85,000. શું વાત કરતો કે હા, કેવો ગ્રેટ આઈડિયા. એ કેટલો ખુશ થઈ ગયો મને અમારી સાથે, જેમ તમે અમારી ઇન્ટરવ્યુ છો ને એને મારી સાથે વાત કરતા કરતા આનંદ આવ્યો. એને ફોન કરીને આગળના એક રેસ્ટોરન્ટ હતું કે તમે જમ્યા? મેં કહ્યું ના, અમે આગળ નેક્સ્ટ હવે જ્યાં પણ રેસ્ટોરન્ટ મળે ત્યાં આગળ વ્યવસ્થા કરી દીધી અમારી જમવાની વ્યવસ્થા એ ભાઈએ કરી. કહેવાનો મતલબ શું છે કે ઇફ યુ આર ગ્રેટ એવરીવન ઇઝ ગ્રેટ. તમે અંતઃકરણથી સાચા છો અને માનસિક રીતે તૈયાર થઈને તમે એનું નામ લઈને તમે સનાતનને સમજો છો, સનાતનને માનો છો, સનાતનને તમે આગળ વધારવાની ઈચ્છા કે તમે કંઈક તો ના કે અમે તો એમ અમારો એક જ છે સનાતન. આ સાયકલ પ્રવાસ દ્વારા અમે કોકને પ્રેરણા આપી શકીએ જો અમે સાયકલ પર સનાતન માટે દર્શન કરવા. અને આજની પેઢીને તો ખાસ કે ભાઈ અત્યારે જે આપણે હિન્દુત્વ અને આપણું જે સનાતન છે એ જળવાઈ રહે અને દરેક જે તમારા માધ્યમ દ્વારા અમને જોશે, અમારું ઇન્ટરવ્યુ જોશે, વાત સાંભળશે, તો એટલે કદાચ કોઈને પણ પ્રેરણા થાય ચાલો આપણે જઈએ અને થાય. અને હું તો કહું છું યુવાનોને તો ખાસ વધુ આગળ તમને વેકેશન મળે, તમને ચાન્સ મળે
તો તમે થોડોક સમય મૂવીમાં કાઢો છો, આ તે તમે થોડો ભેગો કરો સમય, ભેગા કરીને થોડાક તમે નીકળો, તમે જો તમને બધે આગળ વ્યવસ્થા તમારી થતી જશે. અને તમે અત્યારે ગવર્મેન્ટ પણ, ગુજરાત ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટે પ્રવાસનને બહુ જ એ લોકો એ કરે છે, અને ત્યાં રહેવા ખાવા પીવાની સ્વચ્છતાની, સૌથી વધારે સ્વચ્છતાની એ લોકોએ બહુ જ ધ્યાન રાખ્યું છે. એટલે યુવાનોને તો હું ખાસ કહીશ કે સનાતનને વળગી રહેજો પ્લીઝ. અને આપણા સનાતનથી આગળ કોઈ બીજો ધર્મ નથી, બીજો કોઈ ધર્મ નથી. સનાતન આખા દુનિયામાં આપણો સૌથી પહેલો, હા ક્રિશ્ચિયાનિટી આવી 2024, 25, 26 પહેલા, મુસ્લિમ્સ આવ્યા 1446 વર્ષ પહેલા, પણ આપણો તો અનંત કાળથી, આપણે તો કોઈને ખબર નથી ક્યારથી. એટલો આપણો જૂનો સનાતન, આપણે ગૌરવ કરજો પ્લીઝ. મારા વાલા યુવાન મિત્રો, ખાસ તમને કહું કે તમે આપણા સનાતન ધર્મને માટે ખાસ ગર્વ કરજો કે તમને ભગવાને સનાતન ધર્મમાં સનાતનીને ઘરે જન્મ આપ્યો છે. દર્શક મિત્રો, આપણે આ નવજુવાન, હું તો એવું કહીશ કે આટલું સાયકલિંગ કરે છે કે નવજુવાનના લોકો જોડે આપણે ઘણી બધી વાતચીત કરી અને એમનાથી પ્રેરણા પણ મળી, અને આપણે પણ એક સંકલ્પ કરીએ કે આપણે પણ સાયકલિંગ કરીને આપણી હેલ્થ પણ સાચવીએ, અને આ લોકો ફરી એમના જે પ્રવાસે જાય અને નિર્વિઘ્ન ફરી પાછા આવે, અને ફરી પાછા એમને જે કામાખ્યા દેવી જવું છે, આસામ ને ખાટુ શ્યામ, ત્યાં પણ જઈ આવે ને ફરી પાછા એમનો અનુભવ આપણે આપણા સ્ટુડિયોમાં શેર કરીશું. અને તમારો ત્રણેયનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ તમે આયા એ બદલ અને તમને સમય આપ્યો બદલ ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર.